ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે ગણતરીની કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓને નવાપરામાં લાવવામાં આવતા લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં ફાયરિંગની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાલ તો ચકચાર જે છે તે મચાવી દીધી છે. 6 આરોપીઓ જે છે અલી, ફારૂક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફેઝાન એકસમ થઈ અને અલીએ જે છે હથિયારથી હવામાં તથા તેની સામે એક ફાયરિંગ કરવામાં આવેલા. આજે નવાપરા વિસ્તારમાં તેનું જે પુરાવા મેળવવા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું. આ કામે હજુ 2 નાસ્તા ફરતા આરોપી જે છે, જેમાં તોફિક હાલારી અને વલી હાલારી નામના જે આરોપીઓનો જે છે, જેના કહેવાથી આ ફાયરિંગ કરવામાં આવેલું છે, તે નાસ્તા ફરતા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભાવનગરના નવાપરામાં એ વિસ્તારમાં થયેલો ફાયરિંગનો મામલો કે જ્યાં ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જાહિદ લોડિયા નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા. 2 આરોપી એ હજુ પણ જે છે તે પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે, જ્યારે બંને ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે હાલ તો સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મોડી રાત સુધી ઇન્ડિયા હાઉસમાં સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ હજુ સુધી 2 જે આરોપી છે તેને પોલીસ પકડી નથી શકી. આ કેસમાં કુલ 8 આરોપીઓ પૈકી 6 આરોપીઓ કે જેને પોલીસે હાલ તો ઝડપી પાડ્યા છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન સમગ્ર ઘટનાક્રમ જે છે તે ફરી રજૂ કરવામાં આવ્યો. આરોપીઓને નવાપરામાં લાવવામાં આવતા લોકોના ટોળા એકઠા થયા હતા. સ્થાનિકોમાં આ બનાવને લઈને ભારે ઉત્સુકતા પણ જોવા મળી હતી અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તે પ્રકારની માંગ પણ સ્થાનિક લોકોએ કરી. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં ફાયરિંગની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાલ તો ચકચાર જે છે તે મચાવી દીધી છે. 24 કલાકથી ભાવનગરની અંદર પોલીસ જે છે તે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે, કારણ કે જે ફાયરિંગની ઘટના મોડી રાત્રે બની હતી એ ફાયરિંગની ઘટનાને લઈને 8 જેટલા આરોપીઓ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, પરંતુ હાલ 6 જેટલા આરોપીની પોલીસે દોરડા બાંધી અને અટકાયત કરી છે. એમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે, રિકન્સ્ટ્રક્શન એમનું કરવામાં આવી રહ્યું છે, એટલે કે વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે. અને આ વરઘોડો જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા જે છે તે રસ્તા પર જોવા મળ્યા હતા અને પોલીસને અપીલ કરતા જોવા મળ્યા હતા કે આવા સામાજિક તત્વોને જેલ પાછળ ધકેલી દેવા જોઈએ અને કડકમાં કડક આ લોકોને સજા થાય તે પ્રકારની માંગ કરતા પણ સ્થાનિક લોકો જોવા મળ્યા હતા. જ્યારે ઇન્ડિયા હાઉસ છે ત્યાં સર્ચ કરતા એક પોકેટ મંકી સહિત જે હરણના શિંગડા હોય છે તે પણ મળી આવ્યા હતા. એટલે ગેરકાયદેસર વસ્તુ ત્યાંથી મળી આવી હતી, દારૂની બોટલ જે છે તે મળી આવી હતી. તે પ્રકારની વિગતો પોલીસ દ્વારા ગઈકાલે આપવામાં આવી હતી. જો કે આજે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તે દરમિયાન પૂછપરછ કરવામાં આવતા 2 આરોપીઓ ક્યાં છે તેને લઈને પણ ખુલાસો થયો હોય તે પ્રકારની હાલ વાત જે છે તે સામે આવી રહી છે. અને ટૂંક જ સમયમાં પોલીસે 2 આરોપીઓ સુધી પણ પહોંચી અને તેમને પણ એ કબજામાં લઈ અને 8 જેટલા આરોપીની પૂછપરછ કરશે, ત્યારે ખબર પડશે કે કોઈ અંગત અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું કે કેમ, અથવા તો શું કોઈ બીજી મેટર હતી કે કેમ, તેને લઈને હાલ તો પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના જે નવાપરા વિસ્તાર જે છે ત્યાં ગઈકાલે વહેલી સવારે એક ફાયરિંગનો બનાવ બનેલ, જેમાં આ કામના ફરિયાદી જે છે જાહિદ, તેની ઉપર આ કામના જે 6 આરોપીઓ જે છે અલી, ફારૂક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફેઝાન એકસમ થઈ અને અલીએ જે છે હથિયારથી હવામાં તથા તેની સામે એક ફાયરિંગ કરવામાં આવેલા. તેની મેઇન હકીકત જોઈએ તો વહેલી સવારે આ જે ફરિયાદી જે છે જાહિદભાઈ, તેના મિત્ર જે છે લતીફ અને નદીમ અને એક આમિર કરીને, આ લોકો જે છે વહેલી સવારે ત્યાં ઈદ પૂરી થતાં એ લોકો ત્યાં બેઠા હતા. તેનું મનદુખ રાખી આ કામના જે 6 આરોપીઓ જે છે તેની પાસે આવે છે અને તેઓને ધમકી આપે છે કે આ જે છે હથિયાર તમારી સગું નહીં થાય તેમ કરી અને ફાયરિંગ કરે છે. બાદમાં તેઓ નાસી જાય છે. આ હકીકત જે બની ગઈકાલે, તેની પહેલાં જે છે 18મું જ્યારે રોજુ હતું ત્યારે બી આ કામના જે ફરિયાદી જે છે
તે ત્યાં બેઠા હતા અને આ કામના જે આરોપીઓ જે છે તેના દ્વારા તેને ધમકી આપવામાં આવેલી કે ભાઈ અમારી જે આ બિલ્ડિંગ જે છે તેની સામે બેસવાનું નહીં, અને આજે તેનું મનદુખ રાખી અને ફાયરિંગનો બનાવ બનેલ. ફાયરિંગના બનાવ બાદ પોલીસ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા અને આ કામે જે છે આ એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી કોમ્બિંગ કરી તમામ આરોપીઓને પકડી લઈ અટક કરવામાં આવેલા અને આજે નવાપરા વિસ્તારમાં તેનું જે પુરાવા મેળવવા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તારીખ 27ના બપોર સુધીના રિમાન્ડ મેળવેલ છે. આ કામે હજુ 2 નાસ્તા ફરતા આરોપી જે છે, જેમાં તોફિક હાલારી અને વલી હાલારી નામના જે આરોપીઓનો જે છે, જેના કહેવાથી આ ફાયરિંગ કરવામાં આવેલું છે, તે નાસ્તા ફરતા છે. આ બાબતે બી એલસીબીની અને એસઓજીની ટીમ બનાવી વહેલી તકે આ કામના બંને આરોપીઓને અટક કરવામાં આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.